હેલો સર, મારે એડમિટ કાર્ડ નીકળી ગયું છે પણ તેમાં ક્યાં કઈ વિગત ભરવી તે ખબર નથી. તો આ રોલ નંબર, અહીંયા જે રોલ નંબર છે 7 આંકડાનો હશે. કેટલાનો હશે? 7 આંકડાનો. આવી ચોરી થઈ શકે ને, રેડી? એટલે OMR શીટ કુલ 2 પેજની આવશે. 2 પેજમાં તમને OMR શીટ આપશે. એવી જ રીતના વિગતો ભરવાની છે. કોઈને કઈ પ્રશ્ન હોય તો બધાના માઇક શરૂ કરું છું. રેડી? આપણે એક્ઝામ આપીએ એના પછી પ્રશ્ન પેપર આપણે ઘરે લઈ દેવાનું. હા, આપણે અહીંયા આપણા ઝેરોક્ષ ખણી જવા દે એડમિટ કાર્ડની, જ્યાં રોલ નંબર, પરીક્ષાર્થીનું નામ. હા સર, પેલું એડમિટ કાર્ડ ક્યાંથી, શેમાંથી કાઢવાનું, કઈ વેબસાઇટમાંથી? તમારા મોડેલ પેપર પણ છે ને આવી જ રીતના બનાવ્યા છે, એટલે એમાં કાંઈ અલગ રહેશે નહીં. 10-15 મિનિટ પહેલા તમને આ પ્રશ્ન પેપર પણ આપવામાં આવશે. તો અમુક સ્કૂલમાં છે ને તમને પેપર લઈ જવાની ના પાડશે, અમુક સ્કૂલમાં પેપર લઈ જવા દે છે. ઉત્તર પત્રિકામાં બાજુ 1, એટલે કે આ બાજુ 1 એટલે કઈ થશે, આ બાબતે હું તમને ખાસ જણાવવા માંગુ છું કે હમણાં આપણે આગળ જોઈએ કે OMR માં તમે કેવી રીતના બધી ડિટેલ દાખલ કરશો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, નવોદય 2024 ની તમે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છો, હવે આ પરીક્ષામાં આપણે સૌપ્રથમ જોઈશું કે ભાઈ OMR શીટ અને પ્રશ્ન પેપર આપણે કેવી રીતના ભરવાનું છે. રેડી? તો સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો તમને જે સ્ક્રીન પર દેખાય છે એવી રીતના તમને એક પેપર આપવામાં આવશે. આ પેપરમાં તમારે સૌપ્રથમ પેપર ઉપરની અમુક વિગત હશે, ત્યારબાદ OMR ઉપરની અમુક વિગત હશે. હવે આ બધી વિગતો આપણે અહીંયા એડમિટ કાર્ડ ઉપરથી ભરવાનું થશે. તો આ વિડીયોમાં આપણે છેલ્લે સુધીમાં સંપૂર્ણ તમને નવોદયનું જે ગુજરાતી મીડિયમનું પેપર છે કે ઇંગ્લિશ મીડિયમનું પેપર છે, બંને પેપરમાં વિદ્યાર્થી મિત્રો ખાલી ભાષાનો જ ફરક છે, બાકી બંને વિદ્યાર્થીઓને અહીંયા એક જ ફોર્મેટમાં આખું પેપર ભરવાનું અને OMR શીટ ભરવાની થશે. રેડી? ચલો, તો સૌપ્રથમ તમને આવી રીતનું એક પેપર આપવામાં આવશે, જેમાં અહીંયા અમુક પરીક્ષાર્થીઓ માટેના તમને નિર્દેશ પણ લખેલા છે. રેડી? ચલો, ત્યાર પછી આપણે વાત કરી તો એક આવી રીતે OMR આપવામાં આવશે, અને અહીંયા વાત કરી તો આ રીતનું તમારી પાસે અત્યારે હાલમાં એડમિટ કાર્ડ છે. રેડી? તો આ ત્રણની વિગત ઉપરથી આપણે અહીંયા આપણે જોશું કે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સૌથી પહેલા પેપર આપવામાં આવશે. પેપરની અંદર તમને OMR શીટ હશે. એટલે વિદ્યાર્થી મિત્રો, માનો કે આ પેપર છે, રેડી? આ પેપરની અંદર જ તમને OMR શીટ હશે. OMR શીટ તમે જેવી પણ ખોલશો, એટલે કે તમને પહેલા શરૂઆતમાં 15 મિનિટ પહેલા તમને એક OMR શીટ અને એની અંદર પેપર આપવામાં આવશે. આ પ્રશ્ન પેપર જે છે, આ પ્રશ્ન પેપરમાં તમારે પહેલા જોઈ લેવાનું છે કે ભાઈ પ્રશ્ન પેપરમાં અંદરના પેજ, રેડી, અંદરના પાના કોઈ વળેલા નથી કે કોઈ પણ રીતે અંદરના કોઈ પણ પ્રિન્ટિંગમાં ભૂલ છે. તો આવી રીતે આપણે અહીંયા ખાસ બધી જે કહેવાય ને, ખાસ આપણે જોઈ લેવાનું છે કે ભાઈ પેપરમાં આગળ આપણે પેપર શરૂઆત કરી પછી કાંઈ પેપરમાં આપણે વચાતું નથી સરખું, અથવા તો કઈ આગળ તમે જે માહિતી આપેલી છે કોઈ પણ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો આપણે અહીંયા તરત આ બાબતે આપણે સુપરવાઇઝરને જાણ કરી અને આપણે પાછું ફરીવાર પેપર બદલાઈ શકીએ છીએ. રેડી? 99% આવો કોઈ કિસ્સો થતો નથી, પણ ઇન કેસ જો તમારી પાસે એવું પેપર આવી જાય તો તમે પેપર બદલાઈ શકો છો. હવે ખબર કેમ પડશે? તો સૌપ્રથમ તમારી પાસે જ્યારે પેપર આવે, આપણે પેપર ચેક કરવાનું છે. પેપરમાં આપેલી બધી જ વિગતો આપને સરખી દેખાય છે, બધી રીતે પેપર ઓકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક પ્રશ્ન પુસ્તિકા નંબર આપેલો છે, એટલે કે કસોટી પુસ્તિકા કોડ. હવે આ જે કોડ છે એ અહીંયા તમારી આ પ્રશ્ન પેપર જે છે, આ પ્રશ્ન પેપરનો એ કોડ હશે. માની લ્યો કે તમારા પાસે જે પેપર આવેલું છે એમાં ક્યાંક ક્ષતિ રહી ગઈ છે, ક્યાંક ખામી રહી ગઈ છે, તો તમે અહીંયા જે આપેલો કોડ છે, એટલે માનો કે અત્યારે મારી પાસે જે પેપર છે એમાં કોડ A છે, તો આવી રીતે એક કોડનું પેપર હશે. તો તમારા પેપર, તમારા સુપરવાઇઝર બીજું એક આવું જ એ કોડ વાળું પેપર તમને ફરીથી આપશે. એટલે કે તમે જે OMR શીટમાં લખવાના છો ને, એ OMR શીટ એ જે કહેવાય ને સિરીઝની હશે, એટલે એક કોડ વાળી OMR હશે ને તમારી પાસે એક કોડ વાળું પેપર હશે. એટલે કે બંનેના આન્સર અને પ્રશ્નના ક્રમ જે છે એક જ હશે, જેથી અહીંયા કોમ્પ્યુટર જે પેપર ચેક કરશે તો એમને પણ એક સરખો કોડ મળી રહેશે. રેડી? તો ખાસ સૌથી પહેલા આપણે આપણું પાસે જ્યારે પેપર આવે ત્યારે આપણે પેપરમાં જોવાનું છે કે પેપરમાં કોઈ પણ ભૂલ છે કે નહીં. ત્યાર પછી અહીંયા તમને એક પ્રશ્ન પુસ્તિકા નંબર અને રોલ નંબર, આ બે વસ્તુ આપણે ખાસ જોવાની છે. સૌથી પહેલા તો તમારી પાસે જે એડમિટ કાર્ડ છે, તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે એડમિટ કાર્ડ છે, આ એડમિટ કાર્ડમાં તમને અહીંયા રોલ નંબર લખેલો છે. તો આ રોલ નંબર, અહીંયા જે રોલ નંબર છે 7 આંકડાનો હશે. કેટલાનો હશે? 7 આંકડાનો. રેડી? તો આ 7 આંકડાનો જે રોલ નંબર છે તે તમારે
સૌથી પહેલા તો અહીંયા તમારા પ્રશ્ન પેપરમાં ડાબી સાઈડ ઉપરની બાજુ લખવાનો છે. જેમ કે ગયા વખતેનો એક વિદ્યાર્થીનું પેપર છે, તો એમનો રોલ નંબર હતો 13 48 843. રેડી? તો ગયા વખતેના વિદ્યાર્થીનું આ પેપર છે. તમને પણ નવોદયમાં આ જ પ્રકારનું પેપર આવશે. હવે આ જે કસોટી પુસ્તિકા નંબર જે તમને અહીં દેખાય છે, તો આ નંબર જે છે એ તમારે માનો કે 1609 અને 279. તો એ નંબર જે છે તમે જ્યારે પણ પેપર આપશો ત્યારે OMR સીટ હશે. એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે સૌથી પહેલા તો આ OMR સીટ ઉપર રોલ નંબર લખવાનો હશે અને બાજુમાં પ્રશ્ન પુસ્તિકા કોડ આપેલો છે. તો ખાસ ધ્યાન રાખજો કે તમે જ્યારે આ પેપર લેશો ત્યારે તમારે અહીંયા એક કહેવાય ને કે યાદ રાખવા માટે આમ લીટો કરો હોય તો કરી શકો છો, કારણ કે પેપરમાં આપણે વર્ક કરી શકીએ છીએ પ્રશ્ન પેપર ઉપર. રેડી? OMR ઉપર કાંઈ પણ ચેકાચેકી કે કાંઈ પણ તમારે માર્ક કરવાનું છે ને. OMR માં તમારે માત્ર ને માત્ર જવાબનો વિકલ્પમાં જે ખૂટવાનું છે એ ડાર્ક સર્કલ સિવાય બીજું કાંઈ પણ OMR માં નહીં. રેડી? આ બાબતે આપણે ખાસ જોશું, કારણ કે તમારી OMR સીટ જે છે મશીન દ્વારા ચેક કરવામાં આવશે. રેડી? એટલે મશીન દ્વારા ચેક કરવામાં આવતી હોય ને ત્યારે આપણે નાનામાં નાની ભૂલ પણ ન ચાલે. ચલો, ત્યાર પછી રોલ નંબરની વાત થઈ ગઈ, પ્રશ્ન પુસ્તિકા કોડ વાત થઈ ગઈ. રેડી? તો આ 3 ડિટેલની આપણે સૌથી પહેલા સમજી લીધી. હવે ત્યાર પછી તમારું અહીંયા નામ લખવાનું છે, તમારી જે સહી. હવે તમારું જે નામ લખેલું છે અને તમારી જે સહી છે એ બધી જ તમે અહીંયા તમારો આધાર રહેશે એડમિટ કાર્ડ. એટલે તમે જ્યાં પણ નામ લખો છો, જ્યાં પણ સહી કરો છો, એ બધું જ તમારે જેવી રીતના અહીંયા તમારું નેમ ઓફ ધ કેન્ડિડેટમાં લખેલું છે એવી જ રીતના તમારું નામ લખવાનું રહેશે. રાઈટ? ફાધર્સ નેમ તમારે નીચે લખવાનું થશે OMR માં, તો પણ આ જ રીતે. એટલે કે એક જ વસ્તુ યાદ રાખવાની કે આપણી એડમિટ કાર્ડ એટલે કે તમારી પાસે જે આ ઝેરોક્સ છે ને એમાં જેવી રીતનું જે લખાણ લખેલું છે ને એવી જ રીતના વિગતો ભરવાની છે. તમારી પાસે આધાર માત્ર ને માત્ર તમારો એડમિટ કાર્ડ છે. રેડી? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીં તમારું નામ લખશો જેવી રીતના એડમિટ કાર્ડમાં લખેલું હોય, પેલા અટક લખેલી હોય, નામ લખેલું હોય, તો એ રીતના. રેડી? તમારી સહી એટલે કે સહી પણ તમે ખાસ યાદ રાખજો જેવી રીતના તમે એડમિટ કાર્ડમાં જે સહી કરેલી છે. રેડી? આ ફોટો હશે, ફોટાની નીચે તમારી સહી દેખાડશે. રેડી? તો એવી જ રીતના એ તમારી સહી કરવાની છે. ત્યાર પછી વાત કરી તો પ્રશ્ન પેપર ઉપર આપણે જે છે એ અત્યારે જોઈ, એક તો રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ જે છે તે કોડ અને એનો નંબર અને વિદ્યાર્થીનું નામ અને સહી. તો આ 4-5 વિગતો એવી છે કે જે તમારે પ્રશ્ન પેપરમાં જ અહીંયા ખાસ ધ્યાનમાં લેવાની છે. રેડી? તો આટલા બધાને ક્લિયર કે ભાઈ પ્રશ્ન પુસ્તિકા કોડ એ OMR માં ભરવાનો છે. હમણાં આપણે આગળ જોઈએ કે OMR માં તમે કેવી રીતના બધી ડિટેલ દાખલ કરશો. રેડી? હવે અહીંયા તમને અમુક વિગતો આપેલી છે કે તમને OMR સીટ જે છે એ ઉત્તર પત્રિકાની સાથે અહીંયા 16 પાનાનું તમને એક આ પ્રશ્ન પુસ્તિકા કોડ જે છે એનું પેપર આપવામાં આવશે. એમાં 16 પાના હશે. આ કસોટી પુસ્તિકા ક્રમમાં 1 થી 80 સુધીના પ્રશ્ન રહેશે અને પ્રશ્નના પાના નંબર ગણતરી કરી લો અને ખાતરી કરી લો કે બરાબર ક્રમમાં તથા અસમાનતા, ખામી. જો અહીંયા આ લોકો પણ જણાવે છે કે ભાઈ તમને જે પ્રશ્ન પેપર આપવામાં આવે છે એમાં અસમાનતા, ખામી કે વિરોધાભાસ જેવું કોઈ પણ તમને જો અહીંયા દેખાતું હોય તો તમે તરત જ એ ચેન્જ કરી શકો છો અને બીજું તમારું પ્રશ્ન પેપર લઈ શકો છો. રેડી? ચલો, ત્યાર પછી કસોટી પુસ્તિકાને OMR સીટ ઉત્તર પત્રિકા લો. રેડી? નીચેના ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના ફક્ત OMR જે છે ઉત્તર પત્રિકામાં જ આપવાના રહેશે. એટલે કે તમારા ઉત્તર જે છે એ આપણે OMR સીટમાં ડાર્ક સર્કલ કરીને આપવાના રહેશે. રેડી? ત્યાર પછી લખેલું છે પરીક્ષાર્થીઓએ ઉત્તર પત્રિકામાં યોગ્ય સ્થાન પોતાના ઉત્તરને દર્શાવવાનો છે. OMR અથવા તો ઉત્તર પત્રિકામાં બાજુ 1 એટલે કે આ બાજુ 1 એટલે કઈ થશે? તો વિદ્યાર્થી મિત્રો જે તમને પેલી સીટ દેખાડશે આ આપણી બાજુ 1 છે. એટલે કે OMR સીટ હશે ને એમાં બંને સાઈડ પ્રિન્ટ હશે. જો ખાસ સમજજો, અત્યારે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ તમારી સાઈડ 1 એટલે કે આ ફ્રન્ટ પેજ છે. તમારી OMR સીટ આવશે એમાંનું આ પેલું પેજ છે, આ સૌથી ઉપરનું પેજ છે જેમાં તમારે અહીંયા તમારો રોલ નંબર રાખવાનો છે. આ રોલ નંબર તમારો 7 આંકડાનો જે રોલ નંબર છે તે માત્ર અહીંયા રોલ નંબર તમે દાખલ કરજો. રેડી? બાકી કોઈ ડિટેલ અહીંયા તમારે પેલા પેજ ઉપર ભરવાની છે નહીં. પેલા પેજ ઉપર આપણે ખાલી OMR સીટ જે છે આ આન્સર્સ કી એની બધી માહિતી આપેલી છે કે તમારે બ્લુ પેન વાપરવી, બ્લેક પેન વાપરવી, બેમાંથી એક પણ વાપરી શકો છો. આ રીતે કોઈ પણ તમે 2 કે 2 થી વધુ તમે સિલેક્ટ કરેલા હશે જવાબ
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ ખોટો પડશે. ઉપરાંત તમે કોઈ પણ આવું નિશાન કરશો તો પણ તમારો જવાબ સાચો હશે ને તો પણ જો માનો કે ડી સાચો હોય ને તો આના લીધે આપણો પ્રશ્ન ખોટો પડે. આવી રીતે અડધું સર્કલ પણ કરવાનું નથી, અહીંયા એવું કોઈ નિશાન પણ કરવાનું નથી. આ બધા જ જે વિકલ્પ છે તે ખોટા પડશે. જો તમારો જવાબ એક સાચો હશે ને તો પણ ખોટો પડશે. અથવા તો જે કુંડાળું જે તમે કરો છો એ અડધું પણ નથી કરવાનું, એકદમ પૂરેપૂરું ખાટું કરવાનું છે. તો અહીંયા આપેલા આ 4 પ્રશ્નમાં દર્શાવેલું છે, પણ તમે આવી રીતના કોઈ નિશાન કરશો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સાચો હશે તો ખોટો પડી જશે. તો આ બાબતે આપણે ખાસ જોવાનું છે. તમારો સાચો આન્સર માત્ર ને માત્ર એબીસીડી માંથી જો ડી આન્સર તમારો સાચો છે તો એને સંપૂર્ણપણે અહીંયા ગોઠવાનું છે. બાકી એમાં આપણે બીજું કાંઈ પણ અહીંયા એ બી કે સી આમાં આપણે બીજું કાંઈ પણ અહીંયા એક પોઈન્ટ પણ અડાડવાનો નથી. રેડી? આ બાબતે આપણે ખાસ ધ્યાન રાખશું. જો ભૂલથી પણ તમે કોઈ બીજું જે વિકલ્પ છે એમાં થોડુંક પણ ખાટું કરી નાખ્યું છે તો તમારા 1 થી વધુ આન્સર થઈ ગયા અને 1 થી વધુ વિકલ્પમાં જો તમે જવાબ આપો છો તો તમારો જવાબ અહીંયા સાચો હશે તો પણ ખોટો પડશે. રેડી? તો આવી રીતના પ્રશ્ન પેપરમાં આગળ આપણે જણાવવામાં આવેલું છે કે દરેક પ્રશ્ન માટે 4 સંભવિત જે ઉત્તર આપેલા છે જેમાં ફક્ત એક જ ઉત્તર સાચો છે. પરીક્ષાર્થીઓએ સાચા ઉત્તરનું ચયન કરી લો અને તેના સંબંધિત ગોળાને કાળો કરવાનો રહેશે. ઉદાહરણ તરીકે અહીંયા 37માં પ્રશ્ન આપેલો છે તો આવી રીતે. ઓકે, ચલો. OMR શીટ અને ઉત્તર પત્રિકામાં જવાબ લખવા માટે ફક્ત ભૂરી અને કાળી એટલે કે બ્લેક અને બ્લુ પેનનો જ તમે ઉપયોગ કરી શકશો. પરીક્ષાર્થીઓએ પોતાની બોલપેન લાવવાની રહેશે અને પેન્સિલનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે. વિદ્યાર્થી મિત્રો, OMR શીટની અહીંયા વાત કરવામાં આવેલી છે કે OMR શીટનો ઉપયોગ, જો અહીંયા એમને કીધું કે પેન લાવવી, પેન્સિલનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે. એટલે કે OMR શીટ ઉપર તમારે પેન્સિલનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે. જો તમે કોઈ OMR શીટમાં, મને ખ્યાલ છે કે ઘણા વિદ્યાર્થીઓને સ્કૂલમાં પેન્સિલથી હજી પણ લખવાની ટેવ હોય છે. બીજા, ત્રીજા કે ચોથા ધોરણ સુધી બધા પેન્સિલથી લખતા હોય છે. તો ખાસ યાદ રાખજો, અત્યારથી જ તમે બોલપેનની પ્રેક્ટિસ રાખજો. જો કે બોલપેનની પ્રેક્ટિસ બધાની હોય જ છે, પણ અમુક બહુ ઓછા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે હજી ત્રીજા, ચોથા સુધી પણ પેન્સિલથી લખતા હોય છે. તો પેન્સિલ આમ તો છે ને સાથે લઈ જાઓ, તમને આકૃતિમાં થોડુંક રફ કામમાં કામ લાગશે, પણ પેન્સિલનો ઉપયોગ આપણે અહીંયા OMR શીટમાં કરવાનો નથી. પરીક્ષાનો સમય છે 11:30 એટલે કે 10:30 વાગ્યાનો તમારો રિપોર્ટિંગ ટાઈમ છે. 10:30 વાગ્યે તમે સ્કૂલના ગેટ પાસે પહોંચી જાઓ. થોડીક તમારો સમય લાગશે, તમારો રોલ નંબર ગોતશો અંદરથી. રેડી? તો આવી રીતે ઘણો બધો સમય અંદર પણ તમારો ફાળવવાનો રહેશે, જેથી અહીંયા 10:30 એન્ટ્રી આપશે અને 11:30 એક્ઝેક્ટ તમારો પેપર શરૂ થશે. 10-15 મિનિટ પહેલા તમને આ પ્રશ્ન પેપર પણ આપવામાં આવશે, જેમાં તમારે ચેક કરવાનું છે કે પ્રશ્ન પેપરમાં કોઈ પણ કાંઈ ભૂલ નથી ને તે. રેડી? તો આ 10-15 મિનિટ પહેલા જે પેપર આપવામાં આવે એ સમયમાં આપણે આપણું પેપર સરખી રીતે ઓકે છે એ વેરીફાઈ કરવાનું છે. હવે 11:30 થી 11:30 થી 1:30 વાગ્યા સુધીનો આ 2 કલાકનો સમય છે, જેમાં 3 વિભાગ રહેશે અને આ બધી તો આપણે અહીંયા ખ્યાલ જ છે. રેડી? દિવ્યાંગ વિદ્યાર્થી હશે તો તેમની માટે 40 મિનિટ અહીં વધારે આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થીને 3 વિભાગની એક પુસ્તિકા આપવામાં આવશે. એટલે કે તમને જે આ માનસિક યોગ્યતા કસોટી, આકૃતિ, અંકગણિત અને ભાષા કસોટી બધું જ એક જ પેપરમાં કુલ મળી અને 16 પેજનું તમારું આ પેપર રહેશે. રેડી? 16 પેજનું તમારું આ પેપર રહેશે. હવે આ તો તમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ 50, 25 અને 25 એટલે કે ગણિતના 50 આકૃતિના 50 ગણાશે, ગણિતના 25 અને ગુજરાતીના પણ 25 માર્ક્સ લેખે અહીંયા કુલ 80 પ્રશ્નો પૂછાશે અને એના 100 માંથી માર્ક્સ ગણવામાં આવે છે. ચલો, બધા જ પ્રશ્નો સાચા જવાબ આપવાના રહેશે. દરેક પ્રશ્ન સમાન અંક ધરાવે છે. એટલે કે બધા જે પ્રશ્નો છે તે 1.25 ના માર્ક્સ ધરાવે છે. તમારે દરેક વિભાગમાં પાસ થવા માટે દરેક વિભાગના જવાબ આપવા જરૂરી છે. પણ એમ પણ તમારું જે રિઝલ્ટ છે તે 80% અપ હશે તો જ તમે પાસ થશો ને તો જ તમારા બધા વિભાગમાં સારા માર્ક્સ હશે તો તમે અહીંયા 80% કે 85% પછી તમારા જિલ્લા પ્રમાણે એ મેરિટ રહેતું હોય છે. ચલો, પછી લખેલું છે વિભાગ 1માં 10 ભાગ, દરેક ભાગ માટે અલગ અલગ નિર્દેશ આપવામાં આવેલો છે. એટલે કે નિર્દેશ એટલે કે દરેક ભાગમાં એક સૂચના આપવામાં આવેલી હોય કે ભાગ 1માં અલગ પડતી આકૃતિ ગોતો, ભાગ 2માં સમાન આકૃતિ ગોતો. રેડી? તો આવી જ રીતના જે અલગ અલગ સૂચના આપવામાં આવેલી હોય છે તે નિર્દેશ. રેડી? તો ખાસ યાદ રાખજો, તમારા ભાગ 1, ભાગ 2 ની બાજુમાં નિર્દેશ લખેલું હશે. એ નિર્દેશ એટલે તમારી સૂચના છે
જે તમને અહીંયા ભાગ પ્રમાણે અહીંયા કહેવામાં આવેલું છે. પછી આપેલું છે OMR શીટ અને પત્રિકામાં લખાણ પર લખાણ અથવા તો ધ્યાન ખેંચવા વાળું નિશાની કે કાપમ કૂપે એટલે કે સફેદ પ્રવાહીનો ઉપયોગ તથા લખીને ભૂસવાની પરવાનગી નથી. એટલે કે આ બધી વસ્તુ OMR ની કહેવામાં આવેલી છે કે OMR શીટમાં તમારે સારી એવી બોલપેન વાપરવી, પછી કોઈ પણ એવી પ્રવાહીનો ઉપયોગ નથી કરવાનો કે લખીને ભૂસવાની પણ ટેવ પાડવા નથી, કારણ કે એમાં સ્ક્રેચ પડી જશે અને OMR શીટમાં જે બારકોડ આપેલો હોય છે અથવા તો જે મશીન દ્વારા ચેક કરવામાં આવતી હોય તો પછી મશીનને ત્યાં થોડીક અડચણ પડે. એટલે એનો મતલબ કે તમારે કોઈ પણ OMR શીટ ઉપર કાંઈ પણ પ્રકારનું ચેકવાનું નથી, લખવાનું એકવાર લખો છો તો પછી ભૂસવાની પણ ટ્રાય કરવા નથી, જેથી અહીંયા OMR શીટનું પેપર છે એની ક્વોલિટી બગડે નહીં. જો તમારા પેપરની ક્વોલિટી બગડશે તો મશીન દ્વારા ચેક કરવામાં આવશે નહીં. રેડી, તમારું પેપર રિજેક્ટ થઈ જશે. આ બાબતે આપણે ખાસ કાળજી રાખવાની છે. પેપર લખાઈ જાય પછી કોઈ પેપર વાળવાનું પણ નથી. રેડી, આપણે ઓલા ઝેરોક્સ ના ગોળ નીચે ગોળ વાળી નાખી છે એવી રીતે પણ વાળશો નહીં. ખાસ કરી અને એના 4 ખૂણાઓ છે ને એ તો ખાસ ધ્યાન રાખવાના છે, કારણ કે કોઈ પણ ઝેરોક્સ મશીન હોય કે કોઈ પણ મશીન હોય જેમાં કોઈ પણ પેપર અંદર જતું હોય છે તો એના જે 4 ખૂણા હોય છે ને એ ખૂણા જ એના મેઇન આધાર છે. તો ખૂણામાંથી થોડુંક પણ વળી ગયું, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ટેવ હોય પેપર લખાઈ જાય ને પછી નવરા બેઠા હોય તો ખૂણામાં મટીરિયલ ચાકુ કરી નાખતા હોય. તો આ બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી OMR મશીન દ્વારા ચેક થવાની છે. મશીન એક્સેપ્ટ જ નહીં કરે જો ખૂણાઓ વળેલા હશે અથવા તો ખૂણાઓ વાળેલા હશે તો મશીન દ્વારા એક્સેપ્ટ જ નહીં થાય. આ બાબતે હું તમને ખાસ જણાવવા માંગુ છું કે પેપર લખાઈ જાય, નવરા બેઠા છો, OMR શીટને પ્રેમથી બેન્ચ ઉપર મૂકી દેવાની, એમાં કાંઈ પણ છેડછાડી નહીં કરવાની. રેડી, OMR શીટમાં જો થોડુંક પણ ક્વોલિટી બગડશે તો મશીન દ્વારા એક્સેપ્ટ થશે નહીં. ચલો, ઉત્તર પત્રિકામાં કાચું કામ કરવાની મનાઈ છે. એટલે કે કાચું કામ એટલે કે રફ કામ, પણ એમાં OMR માં કીધું છે, પ્રશ્ન પેપરમાં તો કરવાનું. OMR માં તમારે કાંઈ પણ એક પણ બોલપેન નો લીટો પણ અડાડવાનો નથી. રેડી, એટલે કાચા કામ માટે કસોટી નંબરમાં તમને 16 નંબરમાં પેજ આપેલું હશે. એટલે કે સૌથી છેલ્લું પેજ હશે ને એ આખું પેજ કોરું હશે અને બધા પ્રશ્નો હશે ને એમાં વચ્ચે પણ પેપર કોરું હશે. માનો કે પ્રશ્ન છે ને આટલા જ લખેલા હશે, અહીંયા ઉપર પણ જગ્યા હશે અને નીચે પણ જગ્યા હશે. રેડી, એટલે કોઈ પણ પાના ઉપર તમે કોઈ પણ ગણિતનો પ્રશ્ન વાંચતા હશો તો એના ઉપર અને નીચે ઘણી બધી જગ્યાઓ હોય છે જેમાં તમે રફ કામ આરામથી કરી શકો છો. રેડી, ચલો તો દર 30 મિનિટે તમારે ઘંટડી વાગશે, બેલ પડશે. કોઈ પણ પ્રકારનું નકારાત્મક માર્કિંગ નથી, એટલે કે આ પરીક્ષામાં તમને કોઈ પણ નેગેટિવ માર્ક આપવામાં, માઇનસ પદ્ધતિ આપવામાં આવેલી નથી. ચલો, ત્યાર પછી આપણે OMR શીટ જોઈએ. હવે જો OMR શીટ જે છે ને એ હું તમને અત્યારે આપણા ગ્રુપમાં મૂકી દઈશ, અથવા તો કોઈ પણ વિદ્યાર્થીઓને OMR શીટ ની અત્યારથી ઘરે પ્રેક્ટિસ કરવી છે તો અને એમ પણ આપણે જે મોડેલ પેપર આપવાના છે એમાં તમારે OMR શીટ જ કામ લાગશે. એટલે કે આ PDF ની તમારે ઝેરોક્સ કાઢવાની છે, આગળ પાછળ બંને ઝેરોક્સ કાઢવાની છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ સાઈડ 1 એટલે કે આ ફ્રન્ટ પેજ છે, આની પછીનું જે આ બીજું પેજ છે એમાં તમારે બધી OMR માં 1 થી 80 સુધીના જવાબ આપવાના છે. રેડી, એટલે OMR શીટ કુલ 2 પેજની આવશે. 2 પેજમાં તમને OMR શીટ આપશે. રેડી, તો આમાંથી OMR શીટમાંથી આ પહેલું પેજ છે, આ પહેલું પેજ છે અને બીજું પેજ છે એ આ છે જેમાં આપણે જવાબ લખવાના છે. આ તમારો અહીંયા બારકોડ છે. રેડી, ચલો, જે મશીનને ખબર પડે છે કે આ કયા વિદ્યાર્થીનું પેપર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ પહેલો પેજ છે OMR નું છે. એ OMR ના પહેલા પેજમાં આપણે માત્ર ને માત્ર તમારો રોલ નંબર જે છે એ 7 આંકડાનો તમારો રોલ નંબર જ અહીં લખવાનો છે. રેડી, તો પહેલા પેજમાં આપણે 7 આંકડાનો રોલ નંબર લખવાનો છે. બાકી બધી તમને વિગત આપેલી છે. તો જે મહત્વની વસ્તુઓ છે તે અહીંયા આપણે દર્શાવેલી છે. ખાસ OMR શીટમાં તમે હમણાં જો તમને જે બીજું પેજ છે રેડી, એટલે અહીંયા ઉદાહરણ તરીકે તમને આપેલું છે કે ભાઈ ઉદાહરણ તરીકે પૃષ્ઠ 2 એટલે કે બીજા પેજમાં જે પણ માહિતી ભરવાની છે તે આવી રીતના માહિતી ભરવાની છે. ચલો તે જોઈએ. એટલે કે પૃષ્ઠ 2 એટલે કે આ તમારી સાઈડ 2 છે, એટલે કે તમારી પાસે OMR આવશે તો આ પેજમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે તમે જે પ્રશ્નોના જવાબ આપવાના છો ને એ આ જ પેજમાં જવાબ આપવાના છો. રેડી, તો હવે ટૂંકમાં કહેવાનું એમ છે કે સૌથી પહેલા આપણે અહીંયા રોલ નંબર લખવાનો છે. તમારો રોલ નંબર જે પણ છે એ અહીંયા તમારે રોલ નંબર 7 આંકડાનો રોલ નંબર છે. ખાસ ધ્યાન રાખજો, તમે જે રોલ નંબર નાખશો એ અહીંયા રોલ નંબર લખેલો છે. રેડી, આ રોલ નંબર જે છે એ 7 આંકડાનો રોલ નંબર છે. આ રોલ નંબર તમારે અહીંયા સૌથી પહેલા ટુ બી ફિલ્ડ બાય કેન્ડિડેટ એટલે કે વિદ્યાર્થીએ ભરવાની આ બે માહિતી છે. રેડી, આ બે માહિતી તમારે જો ભરવાની છે જાતે.
આ બાજુની માહિતી છે તે તમારા સુપરવિઝર જે છે એમને ભરવાની છે. રેડી? અહીં ઉપર સૂચના લખેલી જ છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે અહીંયા ખાસ સમજીએ કે સૌથી પહેલા અહીંયા રોલ નંબર ડાબી સાઈડ ઉપર પહેલા રોલ નંબર લખવાનો છે. પછી અહીંયા પ્રશ્ન પુસ્તિકા ક્રમ એટલે કે ટેસ્ટ બુકલેટ નંબર. ટેસ્ટ બુકલેટ નંબર તમને ક્યાંથી મળશે? તો ખાસ યાદ રાખજો કે જે તમારો પ્રશ્ન પેપર છે એમાં જે અહીંયા જમણી સાઈડ ઉપરની સાઈડ જે લખેલું છે એ પ્રશ્ન પુસ્તિકા કોડ અને એની ઉપર નંબર. રેડી? તો અહીંયા લખેલું છે 160 અને 92 79. રેડી? તો આ જે પ્રશ્ન પુસ્તિકા કોડ જે છે એ અહીં તમારે લખવાનો થશે. ઓકે, તો અહીં લખેલું છે 160 પછી 92 79. રેડી? ચલો, તો આવી રીતે અહીંયા જે પ્રશ્ન પુસ્તિકા નંબર છે તે આપણે અહીંયા 160 92 79 લખેલું છે એ અહીંયા આપણે બીજા રોમાં લખવાનું છે. રેડી? હું હમણાં તમને જ આ આખી પીડીએફ છે તે તમને મોકલું છું. રેડી? કોઈ વિદ્યાર્થી મિત્રોને એપ્લિકેશન માંથી ડાઉનલોડ ન થતું હોય તો વોટ્સએપમાં મને મેસેજ કરજો. OMR સીટ એટલો ખાલી લખશો તો પણ હું તમને મોકલી આપીશ. રેડી? ચલો, તો હવે આમાંથી જે ક્રમ છે તે ભરવાના કેમ છે? તો કે જો પહેલા માનો કે 1 નંબર લખેલો છે તો અહીં તમારે 1 ઉપર ઘાટું કરવાનું છે. જો મારી પાસે અત્યારે છે ને, હું અત્યારે કોમ્પ્યુટર સ્ક્રીનમાં છું એટલે એકદમ ઘાટું નહીં થાય. રેડી? તો તમારે એકદમ ઘાટું કરવાનું છે. પછી 2 તો 2 ઉપર અહીંયા તમારે ઘાટું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે ખાસ સમજવાનું છે કે અહીંયા તમને 1 લખેલા છે તો 1 ઉપર, 2 લખેલા છે તો 2 ઉપર, 3 લખેલા છે તો એની નીચેની લાઈનમાં જ્યાં 3 છે એ 3 ને આખું ઘાટું કરવાનું છે. રેડી? કારણ કે હું અત્યારે કોમ્પ્યુટર સ્ક્રીનમાં છું એટલે મારે અહીંયા એકદમ પરફેક્ટ નહીં થાય. રેડી? બુક ને પેન હોય તો થઈ જાય. ચાલો, તો પછી 4 માં આપણે આ રીતે 4 ઉપર અહીંયા જે છે એ ઘાટું ઘૂંટવાનું છે. પછી 5 હોય તો અહીંયા 5 માં, 6 હોય તો અહીંયા 6 માં. તો આવી રીતે આપણે બધા જ જે પોઈન્ટ છે એને કૂટવાના છે. અત્યારે હું ફોર એક્ઝામ્પલ 1 2 3 4 5 6 અને 7 સુધીના નંબર લઉં છું અને હું કોમ્પ્યુટર સ્ક્રીનમાં અત્યારે બેઠો છું જેથી અહીંયા મારે અહીંયા પરફેક્ટ નહીં થાય. રેડી? એટલે તમારે એકદમ પરફેક્ટ કરવાના છે. ફોર એક્ઝામ્પલ માનો કે આપણી પ્રશ્ન પુસ્તિકા કોડ નંબર છે 160 92 79. તો 1 છે તો અહીંયા 1 ઉપર ઘૂંટવાનું છે. રેડી? ત્યાર પછી અહીંયા 6 આપેલા હોય. રેડી? તો 6 આપેલા હોય તો અહીંયા 6 ઉપર ઘૂંટવાનું છે. તો ખાસ યાદ રાખજો, તમે અહીંયા જે પણ તમને પ્રશ્ન પુસ્તિકા કોડ આપેલો છે એ જ પ્રમાણે ઘૂંટવાનું છે. પછી 0 છે તો અહીંયા 0, 9 છે તો અહીંયા 9 ઉપર, 2 છે તો અહીંયા 2 ઉપર, 7 છે તો અહીંયા 7 ઉપર, પછી 0 અથવા તો 9 તો અહીંયા 9 ઉપર. તો આવી રીતે અહીંયા તમારે બધી જ માહિતી ભરવાની છે. હવે અહીંયા તમારે નેમ ઓફ ધ કેન્ડિડેટ ઇન કેપિટલ અક્ષર, કેપિટલ લેટર. રેડી? એટલે કે તમારે ખાસ તમારી એડમિટ કાર્ડ જે આપેલું છે, વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ તમે એક વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે નેમ ઓફ ધ કેન્ડિડેટ આપેલું છે કે ભાઈ પરીક્ષા દેનાર જે વિદ્યાર્થીઓ છે તમારું નામ અહીંયા જેવી રીતના લખેલું છે, પહેલા નામ લખેલું છે, પછી પપ્પાનું નામ છે, પછી અટક છે, તો એવી જ રીતના કેપિટલમાં જ લખેલું હશે. રેડી? તમે અત્યારે એડમિટ કાર્ડ તમારી પાસે હશે તો તમે એમાં જોઈ શકશો કે એમાં એડમિટ કાર્ડમાં પણ કેપિટલમાં જ લખેલું હશે. રેડી? તો એવી જ રીતે અહીંયા તમારે તમારું નામ કેપિટલમાં લખવાનું છે. પછી નીચે પિતાનું નામ લખવાનું છે. હવે એ પણ તમને અહીંયા એડમિટ કાર્ડમાં લખેલું છે, તમારે એમાં પણ ભૂલ નથી કરવાની. ખાસ યાદ રાખજો, તમારું નામ નીચે તમારા ફાધર નામ લખેલું છે તો ફાધર્સ નેમમાં પણ અહીંયા જેવી રીતના લખેલું છે આટલું જ તમારે ફાધર્સ નેમ જે એડમિટ કાર્ડમાં લખેલું છે એ જ લખવાનું છે. રેડી? પછી રિયલમાં બીજું નામ હોય અને અહીંયા લખેલું બીજું નામ હોય. ઘણીવાર આપણે રેગ્યુલર જીવનમાં કંઈક બીજું નામ બોલાવતો હોય. રેડી? અને પેપરમાં બીજું નામ હોય તો એ નામ લખવાનું જેવું એડમિટ કાર્ડમાં નામ છે અને એ પણ બધા કેપિટલ અક્ષરમાં લખવાનું છે. તો આ ખાસ યાદ રાખજો, બધા જ અક્ષર કેપિટલ હોવા જોઈએ. ચલો, ત્યાર પછી અહીંયા તમારો આ કોડ છે. આ કોડ જે છે ખાસ તમારે મેળવવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે પુસ્તિકા કોડ આપેલો છે એ મેં તમને કીધું, આ જે કોડ છે ને એ જો OMR માં તમને અહીંયા એ લખેલું છે ને તો તમારા પ્રશ્ન પેપરમાં પણ એ જ લખેલું છે ને એ ખાસ જોવાનું. રેડી? અહીંયા એ લખેલું છે ને, આ પુસ્તિકા કોડ જે છે ને એ કોડ તમારે OMR, આ પ્રશ્ન પેપરનો કોડ એ છે તો
જવાબ વહી એટલે કે ઉત્તર વહી એટલે કે અહીંયા જે તમને OMR આપવામાં આવે છે તો એ OMR માં પણ તમારે અહીંયા પેલા ચેક કરી લેવાનું કે આપણો કોડ એ જ હોવો જોઈએ. જો એ કોડ ન હોય એટલે કે તમે એ કોડ વાળી OMR માં પેપર આપો છો તો ખાસ યાદ રાખજો કેટલો ફેર પડે. આ એ કોડની OMR માં તમે પેપર આપો છો, જવાબ આપો છો અને પ્રશ્ન પેપર છે ને બી કોડનું છે. તો એનો મતલબ છે કે માનો કે તમને ગણિતમાં 41માં પ્રશ્ન અવયવ વાળો પૂછાણો હોય ને, રેડી, માનો કે એમાં એ કોડમાં 41માં પ્રશ્ન અવયવ વાળો હોય ને તો એ 51મો પ્રશ્ન બી કોડમાં હોય. રેડી, માનો કે તમે બી કોડનું પેપર અને એ કોડની OMR આપો છો, બે અલગ અલગ છે તો આના ક્રમે અલગ હશે અને આના ક્રમે અલગ હશે. એટલે તમે આ પ્રમાણે બધા સાચા જવાબ આપશો ને, રેડી, એ પ્રમાણે સાચા જવાબ આપશો ને તો તમારો કોડ તો અહીંયા પ્રશ્નનો બી છે. એટલે કે તમે OMR માં સાચો જવાબ આપો છો પણ એ ક્રમ જે છે ને એ પ્રશ્ન પેપરમાં ક્રમ અલગ છે. સમજ્યા તમે? બેમાં અલગ અલગ પ્રશ્ન હોય એટલે ખાસ તમે જે પેપર આપો છો એ તમારી પેલી જવાબદારી છે કે તમારો પેપરનો કોડ અને આપણે OMR નો કોડ બંને સરખો હોવો જોઈએ. રેડી, ચલો હવે એટલે મેં તમારા મોડેલ પેપર પણ છે ને આવી જ રીતના બનાવ્યા છે. રેડી, આવી જ રીતના બનાવ્યા છે. એમાં પણ આપણે અહીંયા કોડ આપેલા છે ABCD જે તમારે અહીંયા OMR માં એવી જ રીતના બધી ભરવાની છે. સેમ ટુ સેમ OMR ની બધી માહિતી છે. રેડી, આપણા જે મોડેલ પેપર છે સેમ ટુ સેમ આ જ પ્રકારના છે. જેવી રીતના તમારે અહીંયા ઘરે બેઠા મોડેલ પેપર તમે આપશો ને એવી જ રીતના તમારે અહીંયા ખાસ પરીક્ષામાં પણ આપવાનું થશે. એટલે એમાં કાંઈ અલગ રહેશે નહીં. તમે જે અહીંયા પેપર આપશો એવી જ પેપર તમારે પેપરમાં આપવાનું રહેશે. રેડી, ચલો પછી જો આ માહિતી છે ને એ તમારા સુપરવાઇઝરને ભરવાની છે, તમારે ભરવાની નથી. રેડી, ચલો તમારે ભરવાની નથી. ચલો ત્યાર પછી નીચેની માહિતી છે તો અહીંયા તમારી સહી આવશે, અહીંયા તમારા સુપરવાઇઝરની સહી આવશે. અહીંયા જે છે એ સેન્ટ્રલ સ્ટેમ્પ આવશે એટલે કે સિક્કો અને તમારા સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, બ્લોક, સેન્ટર, કોડ એ બધાનો અહીંયા એક સ્ટેમ્પ આવશે. રેડી, ચલો હવે એ જે છે એ તમને એની વધુ માહિતી તમારા સુપરવાઇઝર જે હશે એ તમને ત્યારે, કારણ કે ઇન્વિજિલેટર અહીંયા પુટ તો સેન્ટર સ્ટેમ્પ ઇન્ડિકેટેડ. રેડી, ચલો એટલે એ એની કામગીરી છે એ તમને ચોક્કસ ત્યાં અહીંયા સજેસ્ટ કરશે. એ પ્રમાણે તમારે આટલી ડિટેલ ફિલ કરવાની છે. રેડી, ચાલો હવે આ આખી OMR થઈ ગઈ. OMR માં તમારે હવે બીજું કાંઈ સમજવાનું નથી. ફરીથી આપણે જોઈએ પ્રશ્ન પુસ્તિકા કોડ આપેલો છે. આ કોડમાં અહીંયા તમને રોલ નંબર લખવાનો છે. અહીંયા ઉપર તમને પ્રશ્ન પુસ્તિકા કોડ આપેલો છે જે OMR માં લખવાનો છે અને ત્યાર પછી અહીંયા નીચે આપેલું છે ABCD એવો કોડ હશે જે તમારી OMR માં પણ એ જ કોડ હોવો જોઈએ. તમારું નામ લખવાનું છે, તમારું સહી કરવાની છે. રેડી, ત્યાર પછી OMR છે તો OMR માં આપણે પેલા અહીંયા રોલ નંબર લખવાનો છે. પછી પહેલા પેજ ઉપર આપણે કાંઈ નથી કરવાનું, ડાયરેક્ટ બીજા પેજ ઉપર આવવાનું છે અને જ્યારે આપણે બીજા પેજ ઉપર આવશું ત્યારે આપણે પેલા અહીંયા રોલ નંબર લખશું. પછી આ જે કોડ છે તે પ્રશ્નમાં આપેલો કોડ જે છે એ લખવાનો છે. અહીંયા તમારું એડમિટ કાર્ડમાં લખેલું નામ પ્રમાણે નામ લખવાનું છે. નીચે તમારું પિતાનું નામ લખવાનું છે. આ બાજુનું કાંઈ પણ વર્ક તમારે કરવાનું નથી, તે તમારા સુપરવાઇઝર કરશે. ઓકે, ચલો પછી નીચે તમારી સહી કરવાની છે. અહીંયા તમારા સુપરવાઇઝર સહી કરશે અને આ સુપરવાઇઝરની કામગીરી છે જેમાં તમને સ્ટેમ્પનું કહેશે. રેડી, ચલો તો આટલી માહિતી અહીંયા આપણી પાસે નવોદય પેપરમાં ખાસ સમજવાની છે. ચલો બધાને ક્લિયર? રેડી, તો પ્રશ્ન પેપરમાં ખાસ આપણે આ બધી માહિતીઓને સમજવાની છે. કોઈને કઈ પ્રશ્ન હોય તો બધાના માઇક શરૂ કરું છું. રેડી, હાલો હાલો સર, હું એમ કહું છું કે તમે એને OMR શીટ નું એને તમે ફોટો મોકલજો ને, મને કઢાવવાની બાકી છે. અને એમ કહું છું સર, હા મોકલું હમણાં છે ને, અત્યારે જ મોકલું છું PDF. અને મને એને એડમિટ કાર્ડ નીકળી ગયું છે, હું તમને તેનો ફોટો મોકલીને PDF મોકલીને કહું છું બરોબર છે કે નથી. ઓકે, કઈ વાંધો નહીં, મોકલી દો, કઈ વાંધો નહીં. જય હિન્દ, જય ભારત. પછી કોઈ? હેલો સર, મારે એડમિટ કાર્ડ નીકળી ગયું છે પણ તેમાં ક્યાં કઈ વિગત ભરવી તે ખબર નથી. ઓકે, કઈ વાંધો નહીં. અત્યારે જો મેં એડમિટ કાર્ડ ની વિગત છે ને આમાં મેં પહેલેથી સમજાવેલી છે તો એમાં છે ને એડમિટ કાર્ડમાં હમણાં હું પાછું રિપીટ કરું છું. રેડી, ઓકે, ચલો પછી. હેલો સર, રોલ નંબર કોણ લખી આપે છે? રોલ નંબર તમારે જાતે જ લખવાનો થશે. પછી જો આમાં એવું છે, જો આમ તો પ્રશ્ન સાચો છે
રોલ નંબર છે ને અમુક માહિતી એવી હોય છે કે સ્કૂલ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારા સુપરવાઇઝર ની ઉપર ડિપેન્ડ કરે છે કે જો સુપરવાઇઝર ને એમ થાય કે હું બધાને રોલ નંબર લખી દઉં, જો હજી અમુક એક બે માહિતી એમ પણ જણાવી દઉં કે અમુક વિદ્યાર્થીઓ અમુક સ્કૂલમાં છે ને તમને પેપર લઈ જવાની ના પાડશે, અમુક સ્કૂલમાં પેપર લઈ જવા દે છે. તો ગયા વખતે અમે જોયું હતું કે અમુક સ્કૂલમાં કોરું પેપર લઈ જાય ને તો ના પાડતા હતા, ને અમુક સ્કૂલમાં કોરું પેપર લઈ જવા દેતા હતા. હવે કોર પેપર નો મતલબ એવો છે કે જો તમે કોર પેપર સ્કૂલમાં લઈ જાઓ ને તો નવોદય દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે જે આકૃતિ ભાગ 8 આવે છે ને, ભાગ 8 ની આકૃતિ છે ને તમારા પાસે કોરું પેપર હોય ને તો કોરા પેપરમાં તમે એ રીતે વાળી કાપી અને થોડું આમ કટિંગ કરીને પાછી ખોલી અને તમે પાછું જોઈ શકો. રેડી? રિયલમાં આપણી પાસે આકૃતિ છે ને એ આકૃતિ આપણે કાલ્પનિક રીતે વિચારવાની છે. ભાગ 8 ની આકૃતિ કાલ્પનિક રીતે વિચારવાની છે કે આપણે એવું દ્રશ્ય મનમાં એવું વિચારવાનું છે કે આ પ્રકાર કેવી રીતના બનશે. રેડી? હું આ રીતે ફોલ્ડ કરું છું, વાળું છું, પછી એને એટલું કટિંગ કરું છું, એમાંથી જે મને આકૃતિ પાછી નવી ખોલીને રચાશે એ કેવી બનાશે. તો ઈ ભાગ 8 ના લીધે છે ને અમુક સ્કૂલમાં તમને છે ને પેપર લઈ જવાની ના પાડશે, અને ઈ આમ છે ને નવોદય દ્વારા જાહેર પણ કરેલું છે. પણ મેં જોયેલું છે કે ગયા વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ પેપર લઈ ગયા હતા. પણ આ વસ્તુ છે ને સ્કૂલ ઉપર આધાર રાખશે. ટૂંકું ને ટચ તમારી સ્કૂલમાં પેપર લઈ જવા દે ન લઈ જવા દે એ તમારી સ્કૂલ ઉપર આધાર છે. તમારું ક્યાં વારો આવેલો છે અને સ્કૂલમાં કેટલું કડક છે એની ઉપર આધાર છે. બાકી મને પાકી ખબર છે ગયા વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ પેપર લઈ ગયા હતા અને ઘણા નહોતા લઈ જવા દેતા. બે કેસ હતા. રેડી? પણ એનું તમારી પાસે એ પણ ખબર હોવી જોઈએ કે પેપર શું કામ નથી લઈ જવા દેતા, અને પેપર કારણ કે જો અમુક સ્કૂલમાં એ લોકો નો ખ્યાલ હોય. રેડી? કારણ કે સ્કૂલના મેનેજમેન્ટ ઉપર બધું ચાલતું હોય. મેનેજમેન્ટ સારું હોય એ દર વર્ષે પેપર લેતા હોય તો ખબર હોય કે છોકરા કાગળ લઈ જશે તો આગળ આ અંદર આકૃતિ છે ને આવી રીતના કાગળથી બનાવશે. પણ એ તો છેલ્લે જે છોકરા 8 ભાગની છે એ તો તમે તમારો પ્રશ્ન પેપર છે એમાંથી તમે બનાવી શકો ને. એ તો પણ આ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે અહીંયા આવી ચોરી થઈ શકે ને એના લીધે પેપર નથી લઈ જવા દેતા નવોદયમાં. અને તમને ખાસ નવોદયમાં અહીંયા સોલ્વ કરવા માટે છે ને છેલ્લું પેજ આખું ખાલી હશે અને વચ્ચેના પણ ઉપર નીચે ઘણા બધા જગ્યા ખાલી હશે. રેડી? એટલે પેપર લઈ જવા દે છે કે નથી લઈ જવા દેતા એ સ્કૂલ ઉપર આધાર છે. આપણે લઈ જવું હોય તો લઈ જવાનું. હેલો. હા બોલો. સર OMR શીટ ની PDF મૂકજો ને. આવી ચોરી થઈ શકે ને એના લીધે હા મૂકું હમણાં મૂકું છું, હમણાં અત્યારે જ મૂકું છું. ચલો OMR શીટ ની PDF મોકલીશ, તમે બધા ડાઉનલોડ પણ કરી રાખજો. 10-15 થી વધારે પણ ડાઉનલોડ કરી રાખજો. એ સર, હા બોલો. આપણે પ્રશ્ન આપ્યા હોય આગળ પાછળ જોવાની હોય એમાં લખવા દેશે? હા, પ્રશ્ન પેપરમાં તમે લખી શકો, પ્રશ્ન પેપરમાં તમે ગણતરી કરી શકો. હા, વાંધો નહીં. પ્રશ્ન પેપરમાં તમે ગમે ત્યાં લખી શકો. પ્રશ્ન પેપરમાં છૂટ છે લખવાની. OMR માં એક ખાસ ધ્યાન રાખવાનું છે. હલો સર, હા બોલો. જ્યાં રોલ નંબર, પરીક્ષાર્થીનું નામ. હાલે ઈ પરીક્ષાનું નામ ને ઈ તમને છે ને તમારું જે ઓલું આપેલું છે ને અત્યારે એડમિટ કાર્ડ એમાં લખેલું છે. ઓકે. હલો સર, હા હું બોલો. એમ છું કે આપણે અહીંયા આપણા ઝેરોક્ષ ઘણી જવા દે એડમિટ કાર્ડની. હા ઈ લઈ જવા દેશે. એમાંથી તમારે જોજો લખવાનું છે. ઝેરોક્સ લઈ જવા દેશે. એડમિટ કાર્ડની ઝેરોક્સ તમને લઈ જવા દેશે. હેલો સર, હા બોલો. આપણે એક્ઝામ આપીએ એના પછી પ્રશ્ન પેપર આપણે ઘરે લઈ દેવાનું? હા, પ્રશ્ન પેપર ઘરે. જો આ પેપર છે ને એ અમારા ગયા વખતેના જ એક વિદ્યાર્થીનું છે, એટલે પેપર તમને ઘરે લઈ જવા દેશે. અને એના પ્રશ્ન પેપરમાં કઈ લખવું હોય તો લખી શકીએ? હા લખી શકાય. પ્રશ્ન પેપરમાં તમે રફ કામ કરી શકો. ઓકે સર. OMR માં ખાસ નહીં કરવાનું. રેડી? જો આ તમારી પાસે જે પ્રશ્ન પેપર છે ને આમાં પ્રશ્ન પેપરમાં તમે ગમે ત્યાં અંદર પ્રશ્નમાં લખી શકશો. રેડી? પણ આ OMR શીટ ઉપર છે ને તમારે ક્યાંય એક લીટોય પણ નથી કરવાનો. રેડી? અહીંયા મેં જો આ બધા બ્લુ લીટા કર્યા છે, પણ હું તો અહીંયા સમજાવવા માટે કરું છું. પણ તમારે ક્યાંય પણ પ્રશ્નના જવાબ આપ્યા સિવાય, રેડી? પ્રશ્નને જવાબ આપ્યા સિવાય તમારે બીજે ક્યાંય પણ આમાંથી જેને પ્રેક્ટિસ કરીએ છીએ અને સારી રીતે ખબર છે, માનો કે પેલામાં જવાબ એ છે તો માત્ર આપણે એને જ કુંડાળું કરવાનું છે. રેડી? અને અહીંયા બી માં આપણે બીજું કાંઈ જો આવું કાંઈ નિશાની વિશાની કાંઈ કરવાની છે નહીં. તો આ બાબતે આપણે ખાસ ધ્યાન રાખશું. માનો કે 31માં જવાબમાં સી છે તો આપણે માત્ર ને માત્ર સી જે છે એને જ તમારે કુંડાળું એટલે કે ડાર્ક સર્કલ કરવાનું છે. રેડી? બાકીમાં અહીંયા એ બી અને ડી એને એમનું કોરું મૂકી દેવાનું છે. જો તમે ભૂલથી પણ એમાં આમ ટપકું કરી નાખ્યું એટલું તો એનો મતલબ તમારો પ્રશ્ન
ખોટો પડશે. પછી માનો કે તમારો પ્રશ્ન સી સાચો છે પણ આ બી ના લીધે જ અહીંયા માત્ર ખોટું પડી શકે છે. રેડી? તો આવી રીતે અહીંયા કોઈ પણ એક જ વિકલ્પ તમારે ડાર્ક કરવાનું છે. બીજા આ બી, સી અને ડી માંથી કાંઈ પણ અંદર કે લીટા પણ કરવાના નથી. રેડી? અને ભૂલથી પણ ક્યાંય તમારે OMR નું તો ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે બધા જ પ્રશ્નો સાચા લખેલા હશે અને એક બે એવી માહિતી પણ જો તમે રોલ નંબર નાખવામાં ભૂલ કરી હશે તો તમારું પેપર આમ તો છે ને અત્યારે તો આપણે એવું માની લઈએ, બાકી તમારે છેલ્લે બારકોડ હોય છે. રેડી? પણ કહેવાનો મતલબ એમ છે કે આપણે અહીંયા ખાસ રોલ નંબરમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી તો બધું જે છે એ તમને અત્યાર સુધીમાં તમે જે OMR માં પ્રેક્ટિસ કરેલી છે એટલે એમાં તમને આ રીતે OMR તો તમને અત્યારે કુંડાળાની બધું આવી જ ગયું હશે. હા સર, પેલું એડમિટ કાર્ડ ક્યાંથી શેમાંથી કાઢવાનું, કઈ વેબસાઇટમાંથી? એની હું તમને લિંક હમણાં મોકલું છું. લિંક તમને કહ્યું છે, ચાલો લિંક મોકલું તમને એની. હા તો મને એક લિંક મોકલી આપો ને, તો શું હે હું કાઢી લઉં, મારે બાકી છે. ના ના, કઈ વાંધો કઈ વાંધો. ચલો લિંક હાલો, કોઈ પણ ને બાકી હોય ને, જો હું એની ગ્રુપમાં જ લિંક મોકલું છું. રેડી? તો કોઈ પણ ને બાકી હોય ને તો સૌથી પહેલા તમે ઈ પેપર નું કરજો. રેડી? ચલો, કારણ કે એડમિટ કાર્ડ તો આપણું મેન અત્યારે છે. હેલો, સ્કૂલમાંથી જ એડમિટ કાર્ડ કાઢીને આપ્યું છે. સ્કૂલમાંથી કાઢીને આપ્યું છે ને. વિદ્યાર્થી મિત્રો, આવી રીતના ફરીથી જે પણ વિદ્યાર્થીઓ મોડા જોડાયેલા છે ખાસ સમજશે કે ભાઈ આપની જે PDF આપેલી છે, PDF માં અહીંયા આપણે ખાસ જોવાનું છે કે આવી રીતની પહેલા તો તમને સૌપ્રથમ OMR આપેલી હશે અને OMR માં જે ઉપર માહિતી આપેલી છે એ માહિતી પ્રમાણે આપણે રોલ નંબર અને જે કોડ આપેલો છે અને નંબર, જે પ્રશ્ન પુસ્તિકા નંબર આપેલો છે એ નંબર પણ આપણે અહીંયા ખાસ જે છે એ ભરશું. રેડી? ચલો, ખાસ કોઈ આ કોડમાં અથવા તો રોલ નંબરમાં આડાઅવળું કઈ ભૂલ કરવાની નથી. આ બે વસ્તુ ખાસ તમને જે પ્રશ્ન મેં અત્યારે જે પ્રમ દિવસે જે પેપર આપીશ એમાં પણ તમને આવી રીતે કોડ આપેલો છે, અહીંયા એક રોલ નંબર આપેલો છે અને અહીંયા એક મીન્સ કે બંને નંબર આપેલા છે. રેડી? ચલો, કોઈને કઈ હવે કઈ પ્રશ્ન હોય તો અહીંયા જણાવી શકે છે. હવે છે ને હું તમને અત્યારે સુધીમાં આપણે જે સિલેબસ ચાલી ગયો છે એ સિલેબસ આધારિત હું તમને આગળ થોડીક પ્રેક્ટિસ, થોડાક વધુ દાખલાઓ